શરપાસો નહીં મળે મને દિલ્હી માતા બોલે ઓ મારી શરપાસો નહીં મળે
જોગી આવતો એક સાચું રતન છે. ભલે શીખરે બે હાલ હોય, ગમે એ શીખરાની અંદર રતન તો રતન છે. હીરો હોય એમનો આપણે દેશી ભાષામાં કેવી હીરો હોય લફરું કહેવાય. લફરું કપડા ટુકડા હોય, હીરા ને લફરા ઉપર આમ લફરાથી મણો વીટવા, લાંબુ લફરું, ટૂંકું લફરું, કિંમતી લફરું. લફરા અંદર તમે લફરા ઉપર મણો વીટવા, પણ મૂળની અંદર તમે લફરા બધા કાઢ નાખો તો અંદર હીરો છે. અને હીરો તમે બહાર ઝળહળતો કરો તો એની કિંમત થાય. એ મનુષ્ય દેહ એક હીરો છે, મનુષ્ય દેહ એક ખાસું રતન છે, પણ લફરા બહુ છે ભાઈ. એવું છે કોઈને સંસારના લફરા, કોઈને નથી. ભલે મનુષ્ય દેહ ગમે એવો હોય, શીખરે બે હાલ હોય, પણ મતલબની વાત કે મહાપુરુષો કે આંસુ રતન છે. મનુષ્ય દેહ રતન છે.
તો અવસર પાછો નહીં મળે, માટે ત્રિવિધિના તાપ પડે, કોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો. વર્તમાનની અંદર જે આપણને અવસર મળી ગયો છે, વારાઘડીએ અવસર મળશે નહીં. મનની અંદર આપણે વિચાર કરવી, લોકો વિચાર કરે કે આપણી પાસે એવો સમય આવશે તો ભગવાનનું ભજન કરશે. આપણી પાસે ક્યાં એવો સમય છે ભગવાનનું ભજન? લોકોને ગ્રંથિ એવી બંધાય કે ગઢા થાશું પછી ભગવાનનું ભજન કરશે. ગઢા થાય છે. કબીર સાહેબ માઇકમાં એક સાખીની અંદર ગાયું, એ શમશાન મેં દેખા તો જુવાની છે, રાખ છે શમશાન પર પડા. બધું થાય છે. કોને ખબર કાલ હું થયું, માટે મહાપુરુષો કે આજ કરતા કલ કરતા આજ કર લે, આજ કરતા भी अब श्वास उश्वास ना वटावड़ा निकल जाएगा तो करेगा. કાલ કોઈ જોઈ વર્તમાનની અંદર આવ્યું એક એક શ્વાસની કિંમત કરીને વર્તમાનને આપણે કિંમતી બનાવવાનો છે, સમયવાળો બનાવવાનો છે. આ અવસર ફરી વખત આવતો નથી. વર્તમાનની અંદર જે આપણને અવસર મળી આવ્યો છે હરિભજન કરવા માટે. મનુષ્ય ઈશ્વરનું ભજન કરીએ તો આ અવસર છે તારો હરિભજન કરવાનો, કોડી ન બેસે દામ ભજી લે તું ભાઈ નારાયણ. આ અવસર તારો હરિભજન કરવા માટેનો છે. ઈશ્વર ભજન કરવા માટે એક કોડીનું દામ બે એમ નથી, એક રૂપિયાનો ખર્ચો થાય એમ નથી. ઈશ્વર ભજન કરવા માટેનો એવો સહજ યોગ ને સહજ માર્ગ છે. ઈશ્વર ભજન કરવા માટે ક્યાં પૈસાની જરૂર છે? એના માટે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, સપન ભોગ બનાવવાની જરૂર નથી, તીર્થોની અંદર જવાની જરૂર નથી, કર્મકાંડ કરવાની જરૂર નથી. કોડી ન બેસે દામ ભાઈ તું વજી કે નહીં કે તારેલા સબરીબાઈ પાસે ક્યાં કોડીનું દામ હતું? સદાય ભગવાનનું ભજન કર્યું, ભગવાન. નરસિંહ મહેતા પાસે ક્યાં કઈ હતું? કાંઈ નહોતું. ઘરની અંદર તમે જોવો, એના પદની અંદર જોવો, રહેવા નથી ઝૂંપડું, ખાવા નથી જુવાર, પેટા પેટી વળાવી ઘર કેરી નાર રે શામળા ગિરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. ઘરની અંદર કાંઈ નહોતું. સદાય બધું ને એવું નથી કે ભાઈ ભજન કરવા માટે બાવા થઈ જાવ, એવું નથી. બધું હોય તો ભજન. રજવાડા સાગીદ રાખીને રાજવી પુરુષો ઈશ્વરનું ભજન કરીને ગૌસાગર પાર કર્યા. તો ભજન કરવા માટે કોઈ બાધરૂપ નથી, કોઈ છોડવાની જરૂર નથી. જે આપણા પ્રારબ્ધને આધીન કુદરત મહારાજે આપણને આપ્યું છે એનો સદુપયોગ કરવાની જરૂર છે. સુખ હોય તો ભલે, દુઃખ હોય તો ભલે. સુખ और दुख में आनंद देवे हरदम हरि गुण गावे साधु हो नरम को. ભાઈ જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર ભગવાનની કૃપા સમજી અને સાધુ લોકો એમ કે છે કે ઈશ્વરનું ભજન કરે ને એ ડાયમ માણસ છે. સંતોની સેવના કરે, સંતો મહાપુરુષોનું સમાગમ કરે. પોપટરામ બાપા એક ભજનવાળની અંદર ગાયું, જેને સેવા હરિગુરુ સંતિ નડાયા પ્રસંતિયા ગુરુદેવ, શબ્દ સુણાવ્યા આપ્યા અખંડ જંપા જાપ મહાપદ પાયા. મહાપુરુષોના અનુભવ પ્રમાણે જગતની અંદર ડાયા માણા એ છે ભગવાનનું ભજન, સંતોનો સમાગમ કરે, એની સેવના કરે, એ ડાયો માણસ છે. તો પ્રસન્ન થયા ગુરુદેવ, શબ્દ સુણાવ્યા આપ્યા અખંડ જંપા જાપ મહાપદ પાયા. ગુરુની પ્રસન્નતા શબ્દની ઓળખાણ કરાવી, જે શબ્દની અંદર રામની ઓળખાણ થાય છે. ગુરુની પ્રસન્નતા, નિશબ્દનો મહિમા ગાવાનો છે. ગુરુ તો ઘણા છે. ગુરુ ગુરુ में वेद है, गुरु गुरु में भाव. પણ એસા સદગુરુ વંદિયે શબ્દ બતાવેલા, જે શબ્દની ઓળખાણ કરાવનાર સદગુરુ મળવા દુર્લભ છે. અને એ શબ્દ જેને બતાવી સદગુરુનો મહિમા ગાવામાં આવે છે. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુ જે શબ્દ સુનાય. ગુરુ શબ્દની ઓળખાણ કરી.
ગુરુજીનો મહિમા ભલે પલ વખાણો આશીષ સગળા જાય ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા ગુરુજી શબ્દ સુણાવ્યો ગુરુનો શબ્દ છે રામવંશ માટે આવો અવસર ફરી વખત આવવા નથી ગાંઠ બાંધી દેવાનું છે ડાયા માણસને સમજવાનો વિચાર કરવાનો સમય વેડફવાનો નથી જો તારે વેડફો તો આવો સમય ફરી વખત આવવાનો નથી પછી તો ભાઈ 84 ની ખાને છે બધાને વિચાર કરી લેવાનો આપણે સામે છે 84 ના ખાંડ ની અંદર કેવો સમય છે એવી યાતના ભોગવવી પડે કેવું જીવન જીવવું પડે 84 માં ન જવું હોય તો રામનું નામ સંભાળ પેટ ભરીને નકર ખાઈ જમના માર પેટ ભરીને માટે રામનું નામ સંભાળ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજો નહીં ભગવાન એક ધરીને ખાસ તું જમના માર પેટ ભરીને માટે રામનું નામ સંભાળ આ યાતના ન ભોગવી હોય તો મહાપુરુષો એમ કહે છે કે હજી મોટું નથી ત્યાંથી પાછો ન ભણી શકે માણસને એમ છે વધારે પોટલા બાંધી લઈ પણ પોટલા ભોગવવાના છે વાત યાદ રાખવાની કરવા જેવું આપણે નહીં કરવી નહીં કરવા જેવું જો આપણે કરશું તો પોટલા ભોગવવાના કુદરતના સિદ્ધાંતમાંથી એની ગતિમાંથી કોઈ છૂટી શકતું નથી અવસર પાછો નહીં મળે એમાંથી ત્રિવિધિના તાપ મળે આ અવસર વારાગણીએ મળતો નથી ત્રિવિધિના તાપ વ્યાધિ ને ઉપાધિની અંદર આખું જગત મળે અને આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા માટે જીવાત્મા 184 ના ખાંડની અંદર લાગી જેને મેળો છે ને કિંમત નથી મેળો એ ભગવાનને પ્રાર્થના કરે અને દેવોય પણ ભગવાનને પ્રાર્થના કરે એવું દેવી પુરાણની અંદર લખ્યું છે કે અમને એક વખત મનુષ્યનો અવતાર દે દેવતાને દુર્લભ એવો મનુષ્ય અવતાર આવે ને વારંવાર ગુરુ શરણમાં જઈ પડી ગુરુ નામ પોકારેલા સંસારની અંદર સદગુરુ પાર ઉતારે જન્મ જન્મના દુઃખ મિટાવે સંસારની અંદર સદગુરુ પાર ઉતારે દેવતાને એવો દુર્લભ મનુષ્ય અવતાર વર્તમાનની અંદર આપણને મળે છે ન આવે વારંવાર અવસર પાછો નહીં મળે માંથી ત્રિવિધિનો તાપ મળે ખોમાં હીરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે મનુષ્ય દેહ આપણને હીરો મળ્યો છે કોઈ નાખવાનો નથી વેડફી નાખવાનો નથી મહાપુરુષોએ મનુષ્ય દેહનો મહિમા ગાયો રતન પદાર્થ દેહ તારો મત ગુમાવીશ પર તેરી મેરી સંત સમાગમ સાર રહી લે વચન વિચાર ગુરુજીના વસંત કી બેડો પાર ગુરુજીના વસંત કી ભાવ રતન પદાર્થ દેહ તારો હાચો હીરો મનુષ્ય દેહ છે આને વેડફી નાખવાનો નથી આપણે વેડફી જ નાખ્યું છે આપણને એમને સગી હાટું જ મળે છે મત ગુમાવીશ કર તેરી મેરી મનુષ્ય દેહ હાચો રત્ન છે મારા તારીની અંદર આ મનુષ્ય દેહ ગુમાવી નાખવાનો એ જ મોટા મોટી માયા છે જ્યાં બે હોય ને મારા તારા સિવાય કેમ જાણે એ હાટું જ મનુષ્ય દેહ લોકો બીજાની વાતો કરે પણ પોતાની ભૂલ નથી દેખાતી ફલાણા ભાઈ આવા ફલાણા બેન આવા ફલાણા છોકરો આવો ફલાણો આ ફલાણા ભાઈ આમ કર્યું ફલાણા બેન આમ કર્યું પણ તું હું કરી છું મત ગુમાવીશ કર તેરી મેરી સંત સમાગમ સાર રહી લે વિવેક વિશાળ આખા જગતની ભૂલ આપણને દેખાય પણ આપણે ભૂલ તો કોઈ સદગુરુ મને થઈ દે એટલે ભાઈ તું એમાં ભૂલો નથી પડી પણ એ ભૂલ તો કોઈ એવા સદગુરુ મળે તો એ ભૂલ દેખાય છે સંત સમાગમ સાર ગ્રહી લે વિવેક વિશાળ ગુરુજીના વસંત કી બેડો એટલે મત ગુમાવીશ કર તેરી મેરી મનુષ્ય અવતાર અમૂલ્ય ભળો છે
અવસર પાછો નહીં મળે માતે ત્રિવિધિના તાપ મળે ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે મોતી પડ્યું છે મેદાનમાં ઓલા મોરક્યા બોલે શું કરે સાચો પારસમણી હોય સાચું હોય પણ એની કિંમત તો કોઈ સંત મળે કોઈ એવા ઝવેરી મળે તો હીરાની કિંમત કરે નગર ગમે એવા હીરા મળે ગમે એવા સ્વરૂપ મળે એક ખેડૂતને ખેતર ખેડતા ખેડતા હળદ લાગી ગયું આખું માટલું જડ્યું સ્વરૂપ આખું માટલું જડ્યું એને કઈ ખબર નહીં કે હાચા હીરા છે તો મનની અંદર વિચાર કર્યો કે ભારે ઝગમગ્યા પથ્થર છે ગોફણે ચડાવીને આપણે બાજરો વાવીને પૂળા ઉડાડવા માટે ભૈયા ઉડાડવા માટે કામ લાગશે પેલાનો સમય એવું પેલા પાસે લોકો પાસે ધન ઓછું હતું વાણિયા પાસેથી બધી વસ્તુ લેવાની લેવાનો એવો વ્યવહાર હતો કે ભાઈ જે વસ્તુ લેવાની સામે કંઈક બીજી વસ્તુ તમારે દેવાની માલ સામે બાજરી વાવી ડુંડા એવા વૈયાઓ મહિના લાગવા પોપટ ને સુણાનો મહિના લાગવા એટલે મનની અંદર વિચાર કર્યો કે આપણે ભાઈ માટલું કરીએ ગોફેડ બનાવી જ્યાં વૈયા આવે ત્યાંથી આખું ખિસ્સું ભર્યું ખિસ્સા અંદર થી બધા હીરા એક પછી એક ઉડાડવા ગોફેડ ને ગિલોલી બે આવે બે માં ફરક ગોફેડ આવે આમ ફેરવીને જાવ દે ગિલોલી આવે આમ તાણીને જાવ દે ખેડૂતો એને ખ્યાલ હોય ગરોલી ગોફેડ એક પછી એક હીરો મીણો ઉડાડવા ગોફેડ ની અંદર ચડાવી જ્યાં પક્ષી વાસ કરીને ફેરવી જાવ બાજરો આયા પાકવા આવ્યો 3-4 ખિસ્સાની અંદર હીરા રહી ગયા બધા ઉડાડી નાખ્યા માલ બધો વેચો બાજરો જે કઈ પૈસા આવ્યા ખેડૂતો બહુ માણસ પૈસા કઈ ગણતા આવડે નહીં શેઠ ને કે તમારું જે કઈ હોય આમાંથી લઈ લો પૈસા ખિસ્સા ઢગલો કરો ખિસ્સો વાળો એટલે ઓલા હીરા શેઠ મનની અંદર વિચાર કરે કે આપણી પેઢિયાઓ હીરો આવ્યો ને ત્યાંની પાસે હીરો ક્યાંથી વેપારી કીધું તમારું જે કઈ હોય આમાંથી પૈસા ગણી ગયો લઈ એટલે વેપારી માણસ તરત હીરા ઉપર ધ્યાન કે ભાઈ એક એક હીરો હશે લાખ રૂપિયા દિવસ સુધા હીરો મળે કે વાત ત્યાંનું આખું માટલું જ મને જડ્યું હતું ગોફેડે ચડે રહી ગયા આપણું એમ હશે ને ગોફેડે ચડાય બધું ઉડાડી જ નાખ્યું પૈસા તો કે ઉડાડી નાખો સમય તો કે ઉડાડી નાખો રખીડા કરો જીવન તો કે ઉડાડી નાખો ખેડૂત એ કે નહીં વર્તમાન ની અંદર આપણે ઉડાડીશ ત્રિવિધિનો તાપ પડે ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે મોતી પડ્યું છે મેદાનમાં મૂર્છા મૂલ એને શું કરે મૂર્ખ માણસ હોય એનો મૂલ કરી શકે નહીં ઉડાડી નાની કીધું કોઈ સંત ઝવેરી આવી મળે તો સત્સંગ શામ કરે ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે કોઈ એવા સંતો મહાપુરુષો હોય કોઈ એવા ઝવેરી હોય ઝવેરીના પેટી ઉપર જાય તો કિંમત થતી નથી તો આના સાચા ઝવેરીના પેટી હોય તો સંતો મહાપુરુષો અને સંતો મહાપુરુષો આ હીરાની कि मनुष्य देह महापदार्थ है पारस की खानी कहे कबीर सुनो वैसा तो संत विरले जाने मनुष्य देह महापदार्थ मोटा मोटो पदार्थ मनुष्य जीवन की जगत ની અંદર મનુષ્ય દેહ થી કોઈ વસ્તુ કિંમતી નથી ભાવ હાસ્ય
ગમે એવી વસ્તુ કિંમત હોય, તમને વસ્તુ ખરીદી શકશો, પણ મનુષ્ય દેહ તમે નહીં ખરીદી શકો. ગમે એટલા પૈસા હોય તોય ભલે, સોનું હોય તોય ભલે, રતન હોય તોય ભલે, ગમે એટલી તમારી પાસે જમીન હોય તોય ભલે, એક વખત ખોઈ નાખો, ફરી વખત મળતો. એટલે મનુષ્ય દેહ મહાપદાર્થ હે, પારસ કી ખાની, પારસ મણની ધૂપ થાય છે. કહે કબીર સુનો ભાઈ સાધુ, સંત વીર લે જાણી, પારસમણીની ખાણ છે. પારસમણી કરતા વિશેષ મહિમા મનુષ્ય દેહનો ગાયો. પારસમણીના સ્પર્શ થવાથી લોખંડ સોનું બને, પણ ભગવાન મળતા નથી. આ મનુષ્ય દેહ કરી ભગવાન મળે, એટલે મનુષ્ય દેહનો મોટા મોટો મહિમા ગાવામાં આવ્યો છે. પારસમણી તમારી પાસે હોય, તમે સોનું બનાવી શકો, પણ ભગવાન મળે એ પાછી વાતમાં માનશે. અમારી પાસે પારસમણી છે એટલે ભગવાન મળે. પારસમણીથી ગમે એટલું લોખંડ હોય તો સોનું બની શકે, પણ પારસમણીથી ભગવાન મળતા નથી. મનુષ્ય દેહનો મહિમા આનાથી વિશેષ ગાયો છે. દેહથી ભગવાન મળે છે, જીવન મુક્તિનો લાભ મળે છે, મોક્ષ મળે છે. હે પારસ કી ખાની, કહે કબીર સુનો વે સાધુ સંત વીર. જાણે કબીર સાહેબ મહાત્મા કે સંતો મહાપુરુષે મનુષ્ય દેહની કિંમત પોતે એકવી છે ને એનો મહિમા સંતો જાણે છે. મળ્યો મોગેરો દેહ માનવી, કિંમત કરવો ને આવાર ભરમે ભટકશો નહીં ભૂલમાં. રજો ગુરુનો આધાર, સાસા વેપારી વાલા મારા સંશે, સદગુરુ દીન દયાળ. કૂટ કપટ ને પર હરી, મન અર્પો ગુરુની પાસ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને. મોંઘો દેહ માનવી, કિંમત કરો ને આવા ભરમે ભટકશો નહીં ગુરુ. રજો ગુરુનો આધાર, મનુષ્ય દેહની ઉપર ગુરુની જરૂર છે. ભરમણાની અંદર રહેવાની જરૂર નથી. ઘણાને એમ છે ગુરુ કરવાની જરૂર છે. ગુરુ કરવાની જરૂર છે. ગમે તમારે ક્ષેત્રની અંદર સફળ થવા હોય તો ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ ક્ષેત્રની અંદર સફળ થવાતું નથી. એકડો શીખવો નહીં, ગુરુની જરૂર છે. એબીસીડી શીખવી નહીં, ગુરુની જરૂર છે. કલમનો ક શીખવો નહીં, ગુરુની જરૂર છે. કોઈ પદાર્થને ઓળખવા હોય નહીં, ગુરુની જરૂર છે. એમના ઓળખે આને હાથી કહેવાય, આને કાગડો કહેવાય, પોપટ કહેવાય, મકાન કહેવાય. પદાર્થોને ઓળખવા માટે ગુરુની જરૂર છે. ગુરુ હોય તો સામાન્ય જ્ઞાન ગુરુ થકી મળે છે. ગુરુની જરૂર મોટો વડાપ્રધાન હોય એના છોકરાને ગુરુની જરૂર છે. મોટો કલેક્ટર હોય એના છોકરાને ગુરુની જરૂર છે. કલેક્ટર થી આખો જિલ્લો હાલે, પણ એને પૂછી લો એના છોકરાને ગુરુની જરૂર છે. બેટા ભલે મારાથી જિલ્લો હાલે, વડાપ્રધાન એમ કે બેટા ભલે મારાથી દેશ હાલે, પણ તારે ગુરુની જરૂર છે, ભગવાનની જરૂર છે. બ્રહ્મા એમ કહેવાય છે અવળી મોટી સૃષ્ટિ બનાવી, પણ બ્રહ્માએ પોતાના પુત્રને કીધું બેટા ગુરુની તારી જરૂર છે, મેં ભલે સૃષ્ટિ બનાવી. બ્રહ્માના પુત્ર શંકાદિક જેવાને હંસને ગુરુ કીધા. હંસ પાસેથી ઉપદેશ લઈ અને માર્ગ મુક્તિનો લીધો. બ્રહ્માના પુત્ર શંકાદિક જેવાએ હંસને ગુરુ કીધા. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. એક મૂર્ખ મન તને આમાં ગુરુ વિના ગમે નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. સદગુરુને ડગલે પગલે બધાને જરૂર છે. એ સંત ઝવેરી આવી મળે તો સત્સંગ શાન કરે. ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો નહીં મળે. કોઈ એવા સદગુરુ મળે તો આપણને સત્સંગની અંદર શાન કરે, સમજણ આપે. ભાઈ અરે સમય છે વેડફી નાખો. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન કહેતી હોય. પારસમણીના પારખે તો લોહાને કંસન કરે. ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો
સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? તો કોઈ ક્ષેત્રની અંદર સાધનાની શરૂઆત ગુરુથી થાય છે. તમારે કોઈ શીખવું હોય તો ગુરુની જરૂર છે, શાસ્ત્ર શીખવા હોય તો ગુરુની જરૂર છે, ગણિત શીખવું હોય તો ગુરુની જરૂર છે, વેદનું પઠન પાઠન કરવું હોય તો ગુરુની જરૂર છે, ભજન શીખવા તો ગુરુની જરૂર છે, હાર્મોનિયમ શીખવું તો ગુરુની જરૂર છે, તબલા શીખવા તો ગુરુની જરૂર છે, એક ગાય દોતા શીખવું હોય તો ગુરુની જરૂર છે, રોટલો બનાવતા શીખવું હોય તો ગુરુની જરૂર છે. કેમનું થઈ ગયું? નો ફાવે મારે. દીકરીઓને કહેજો રોટલો બનાવે રોકડી બટકા પડે. જ્યાં અંદર ભમરા પડે. એક સામાન્ય જ્ઞાન લેવું હોય નહીં ગુરુ, પણ આ તો મહાન સાધના કરવી, ઈશ્વરને ભાવી જાઓ, આત્માને ઓળખી જાઓ. એ સાધના કરવા માટે સદગુરુની જરૂર છે. ભગવાનને પામવા માટે ગુરુની જરૂર નહીં. જ્યાંને મળ્યો ને ગુરુના શબ્દથી મળ્યો, ગુરુના ભેદથી જડ્યો. જેને ભગવાનની પ્રાપ્તિ તેને ગુરુ શરણમાંથી મેળવો. એટલે સંતો મહાપુરુષો ગુરુના ગુણથી ગાય છે. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? ગુરુને મૂકીને જે સાધના કરે છે કોઈ દિવસ સફળ થતા નથી. ગુરુ વિના ભક્તિ કરવા જાશો તો સાધુ નહીં બનાય, ભાવ બને છે. શું બને છે? તો ભાવ થઈ નહીં, બે બગડ્યું, સુધરું નહીં કોઈનું કાજ. કહે મસ્તરામાં તો બધું બગડ્યું, ગોળ્યું બાપનું ના. ભક્તિ કરવા ગયો પણ ગુરુ વિના, ગુરુ વિના ભક્તિ કરે ભાવ કેવાય. પણ જેને ગુરુ ભક્તિ કરી છે એ સાચા સાધુ થયા. સાધુ થયા એને વંદન છે. શીલવંત સાધુને વારે વારે નમીએ, માનભાઈ બદલે નહીં વર્તમાન શક્તિ વ્રતિ. સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન, એવા શીલવંત સાધુને વારે વારે નમીએ, માનભાઈ બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુ એટલે કે પરમાત્મા ઉપર ભક્તિની અંદર, ધર્મની અંદર શીલ મારી દીધો પછી એની વૃત્તિ કોઈ દી બદલે. બીજો કોઈ દી ભાવ, બીજું કોઈ દી લક્ષ્ય નહીં. ભગવાન હશે કેમ હશે? હોય તો દેખાય. પણ જેને શીલ મારી દીધો એ ખરો શીલવંત સાધુ. બદલે નહીં વર્તમાન શીતની વૃત્તિ, જેના શીત વૃત્તિના પ્રવાહો કાયમ માટે નિર્મળ થાય, પવિત્ર થાય. બધાને વંદન કરવાની ભાવના થાય. એ શીતની વૃત્તિ સદાય નિર્મળ, બધાની અંદર ભગવાન ભાવ દેખાય. આખા વિશ્વને વંદન કરવાની ભાવના થાય. એ વૃત્તિ નિર્મળ બને છે. આપણા ઘરની અંદર જો આપણને વંદન કરવાની ભાવના ન થતી, માતા પિતાને પગે લાગવાની ભાવના ન થતી, ઘેરે ભગવાન નો દેખાય, ક્યાંય ન દેખાય. પોતાના માતા પિતાની અંદર ભગવાન ન દેખાય ને કોઈ જગ્યાએ નહીં દેખાય. ભક્તિની શરૂઆત ઘરથી થાય છે. ભક્તિની શરૂઆત ઘરથી થાય છે. સંતો મહાપુરુષોએ ભક્તિની શરૂઆત ઘરથી કરી છે. એ મંદિરમાં નથી ગયા, ઘર જ પોતે મંદિર બનાવ્યું. ઘરની અંદર જે કાંઈ સભ્ય છે, માતા પિતા ભગવાન ભાવ વાળે એની સેવા, વંદન, પૂજા કરે. બધાની અંદર ભગવાન ભક્તિની શરૂઆત ઘરથી થાય છે. ઘરને જ મંદિર બનાવ્યું, ઘરને જ તીર્થ બનાવ્યું. અને ઘરની અંદર જે દેવ રહેશે એ પોતે ભગવાન મને માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આશ્રય દેવો ભવ. પણ મનાય એનું કામ થાય, મનાય એનું કામ થાય ને ભક્તિ એને કામ છે.
સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? સમજણ વિના જો સાધના કરશો તો એમાં કોઈ દી સફળતા મળશે નહીં, ઉલટાના દુઃખી થશે. સદગુરુ વિના સાધના તું શીખ્યો જુગતી ન જડે, આપા મતે એવું આદરતા દેવતા નિશ્ચિત નડે. શમશાને જઈને મંત્ર સાધે ધૂપ દેવના દીપના વડે, પણ આપા મતે એવું આદરતા તને દેવતા નિશ્ચિત. દેવનું એક કહેવાનું થાય છે પણ ગુરુ વિના સાધના શીખ્યો એમ. માતાજીનું કંઈક કહેવાનું થાય છે, ગુરુ વિના સાધના શીખ્યો એમ. નહીં બધું એ જ હાલ છે ભાદરવો કે પિતૃનું કંઈક કહેવાનું થાય છે. તારું કઈ નથી કેવાનું થતું, કાંઈ ન જડે એટલે ઓળ્યો ઘોડ્યો માતાજી. માતાજી નું કઈક કહેવાનું થાય, સાંભળે નથી. તું કે માતાજી તું હજી નાથ માવડા ન કરે છે. તો આપા મધ્ય આવો આદરતા દેવતા એને નિશ્ચિત નડે. પણ જો જાને સદગુરુ મળ્યા, ગુરુના મતે સાધના કરવી, મહાપુરુષો ગાઈ નાખ્યું કર્મકાંડ નડે નહીં, એવો ગુરુ વચનનો વિશ્વાસ. પગલો વર્તા વસંત વાજે થઈને રહેવે ગુરુનો દાસ. રાહુ નહીં નડનાર સત્સંગ કરતા જે ફળ જાવે જગતની અંદર, વહી મૂર્ત અપરંપાર જગતની અંદર સત્સંગ વિશે નડિયા. જ્યારે જગતની અંદર કાંઈ નડતા નથી ને એટલું પાકું યાદ રાખવાનું કે આપણે કોઈ ન નડ્યું તો આપણને કોઈ ન નડે. તું આખા ઘરમાં બધાય નડે છો, સોસાયટીમાં નડે છો, ગામને કોઈનું હારું ન કર્યું કાંઈ નહીં, પણ બીજા નડવાનું બંધ કર્યું તોય ઘણું થાય. થોડાક ને ગુરુ મળ્યા છે કે સમજણ લીધી, એ ક્યાંક નડવાનું એને બંધ કર્યું છે. બાકી ઘેરે જાય તોય નડે છે. સમાજ નહીં નડે, પરિવાર નહીં નડે, કામ નહીં નડે. અમુક તો એવા નડે મરે તોય નડે, મરતા જઈને હાલવતા. એક બાબાએ આખું ગામ ઉધડું લીધું. કોઈને ગામની અંદર હક લેવા દે નહીં, કુટુંબની અંદર હક નહીં, પરિવારની અંદર હક નહીં, ગામની અંદર હક નહીં. પણ બધા વડીલો મળે ને કે દાદા ગામની અંદર કંઈક શાંતિ થાય એવું કંઈક કરો. ગામની અંદર શાંતિ થાય એવું કરું, પણ મારી એક વાત તમારે મંજૂર રાખવી, હું મરી જાઉં ને એટલે માથાની અંદર કિલો ધરવવાનો, આપણા ગામમાં નહીં બીજા ગામના શમશાનની અંદર બાળવાનો, તો ગામની અંદર હક લેવાનો. હમણાં કે કાંઈ વાંધો નહીં, મરી જાય તો કિલો ધરવ કહું. દાદાની ઉંમર થઈ, મૃત્યુ થયું, ખરેખર માથામાં કિલો ધર્યું. બીજા ગામની અંદર શમશાનની અંદર બાળવા ગયા એટલે લોકો બધા વિરોધ કર્યો. અમારા ગામની અંદર પોલીસ બોલાવ્યા, જોયું કે માથામાં દાદા કિલો કોઈને માર્યો, પોતાના નામ પંચી કરતા ગયા, મરતો ગયો હલવાડ થઈ ગયો. કોણ કોણ હતા હાજર કિલ્લા ધરો પર? અમુક આઈટમ એવી હોય જીવતા થાક નો લે, પણ મરતા જાય હાલવતા જાય. એટલે સદગુરુ વિના સાધના શીખવામાં જુક્તિ તને નહીં જડે.
શમશાને જઈને સાધના સાથે ધૂપ દીપ ના વળે. આપા મતે એવું આદરતા દેવતા તારે નિશ્ચિત ના રહે. સમજણ વિનાની સાધના શું કામની? ગુરુ વિના જ્ઞાન ન હોય તો કોઈ ક્ષેત્રની અંદર કોઈ તમારે સાધના કરવી હોય તો ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ સાધનાની અંદર ક્ષેત્રની અંદર આગળ જતો નથી. સાધકને આચું જ્ઞાન થાય. સાધના કરો. એક પારસમણી જો હોય એના પરસથી લોખંડ સોનું બની જાય તેના એટલા સમયથી સાધના કરો જે જીવનો જીવ. ભજન કરે પણ વેદ ન જાણે, નાહિક મૂર્ખ્યો રડે, કેણી કહાવે રેણી વિનાની. કાશી કાયા સડે એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિનો મળે. સાધના કરે છે પણ વેદ જાણી શકતો નથી. ભજન કરે પણ એનો ભેદ જાણી શકતો. ભજન કરે પણ ભેદ ન જાણે. નાહિક મૂર્ખ્યો લડે, કેણી કહાવે રેણી વિનાની. કાશી કાયા સડે એ મૂર્ખ મન આમાં ગુરુ વિના ગમ નહીં પડે. ભજન કરે છે પણ ભેદ જાણતો નથી. ભજન હું કહી રહ્યો છું. કેમ ભજન કરવું જોઈએ? કેમ શબ્દની અંદર સુરતા સાંધવી જોઈએ? સુરતા કઈ રીતે શબ્દની અંદર સંધાય, કેવો અનુભવ થાય? એ જો ભેદ જાણે તો હીરો બની જાય. ભજન કરે પણ ભેદ ન જાણે, નાહિક મૂર્ખ્યો ખાલી કેણી કહાવે રેણી વિનાની. કાશી કાયા સડે એ મૂર્ખ મન ગુરુ વિના ગમ નહીં પડે. તો સંતો મહાપુરુષોએ પહેલા રેણી પાડે છે. સંતોએ રેણી પાડે છે. મહાપુરુષોએ પહેલા કર્યું છે, પછી બીજાને કીધું છે. ભાઈ ભજન કરવું જોઈએ. જે ઘર આંગણે આવે ને ભાવ પ્રેમથી જમાડવા જોઈએ. સંતોએ રેણી પાડે છે. પહેલા એને કડવાટ પીધી છે, પછી લોકોને પાય છે ભાઈ આ સેવન કરવાથી ભવ રોગ મટી જાય. આ કડવાટ લો તો બધા રોગમાંથી મુક્તિ. સંતોએ પહેલા કર્યું છે, પછી બીજા. અત્યારે કેવા વાળા જાજા છે, પાળવા વાળા એમ છે. એને કઈ કરવું નથી, બીજાને ઘેર બહુ સારું. ગુરુની રેણી અગમો પારા. ત્યાં કરવું ત્યાં સુર એક ગુંજો પડી જાય. 1.25 કરોડ ના મૂલ એ સુડલા સદબોલ સદબોલ તને ગુણા પીરાની. ગુરુની રેણી અગમો પારા. જે રેણી કરણની અંદર આવે છે ત્યાં હાચા હીરા. જેને રેણી પાડવી જ નથી, બીજાને જ ઉપદેશ દેવો છે કે માયાથી પર થવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ મારા કથાને 51,000 થાય છે તેમ પર થઈ જાય. કથા બેહારો તો પિતૃને મોક્ષ મળે, પણ બીજાના તમે ક્યારેક બેહારો તો આપણા પિતૃને મળે એવું કંઈક કરો. બીજાના પિતૃને મોક્ષ મળે તો આપણે બેહારે ને આપણા પિતૃ કેદુના રખડે બધાને મોક્ષ મળી જાય. એવું ન હોય. ખાલી કેણી કહેતા આવડે છે, પાળતા આવડતું. સંતો રેણી અને કરણી બે પાડે છે. ન્યા બુંદ પડે ન્યા 1.25 કરોડ ના મૂલ. કબીર કહે કમાલ કો દો બાત सीख ले, कर साहिब की बंदी मुके कौन दे. મહાપુરુષોએ પેલા કરણી પાડે છે, પછી બીજાને. પારસમણીના વાક્યા લોહાને કંસન કરે. ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો. તરવો તાતરવો પ્રેમથી જેમ જળની માથે નાવતા. કાયા કાસો કુમસે માહે અમીરસ નૂર જરે. ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો. તરવો તાતરવો પ્રેમથી ભવસાગર તરવો તો પ્રેમથી ભવસાગરની અંદર તરવો હોય તો પ્રેમથી સદગુરુને પ્રેમથી મળવો. એનો સત્સંગ સાંભળવો. જીવનની અંદર એક એક શબ્દ સદગુરુના જીવનની અંદર ઉતારવા. એ પ્રમાણે હાલો ને એ પ્રમાણે તમે હાલો એટલે જરૂર ભવસાગર. ભવસાગર તરવો એટલે મીરાબાઈ ભજનવાળની અંદર ગાયું કે આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ. ફિકર મીટે હવે તરનન કી મોહે લાગી લગન ગુરુ શરણ. ભાઈ
ભવસાગર તરવો એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ને ભવસાગર હુકાઈ ગયો, પાણી હોય તો તરવાની ફિકર છે? પાણી જ નથી, ફિકર જ ક્યાં છે? પ્રયાસ કરવો પડે. પાણી હોય તો પ્રયાસ કરવો પડે, પણ જેને જ્ઞાન પ્રાપ્ત થયું ને એની માટે ભવસાગર. આત્મજ્ઞાન દિયો મેરો સદગુરુ, ફિકર મીટી હવે તરને કો મહે લાગી લગન ગુરુ. ભવસાગર હુકાય. જેને ગુરુ શરણ થી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, ખરેખર તરવું હોય તો ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ તરી શકતું નથી. પાણીની અંદર તમે ગાયના બચ્ચાને નાખો તો તરે, સિંહના બચ્ચા નાખો તો તરે, બતકના બચ્ચા નાખો તો તરે, કૂતરીના બચ્ચા નાખો તો તરે, વાઘના બચ્ચા નાખો તો તરે, પણ માણાના બચ્ચા નાખ્યું હોય તો બચ્ચા નહીં મોટા પડે તોય વજન વધી ગયું. ગીતો વાગું માણસને તરતા આવડતું નથી, બધા તરતા આવડી. માણસને તરતા નથી આવડતું એટલે સદગુરુ. બહુ જલ તારણ હાર સદગુરુ, ઉતારો સામો પાર, સંસાર સાગર મહાજલ ભર્યો, મોહ મમતાનો મોટો દરિયો, આશા તૃષ્ણાના લોટ સળિયા, ભ્રમણ સકર સડાય, ગુરુજી ઉતારો સામે પારા. સંસાર સાગર અવળો મોટો છે, આશા કૃષ્ણના અવળા મોટા લોટ છે. આ લોટમાંથી પાર પડવું જ્ઞાન ગુરુ અવળા મોટા લોટ છે. કહેવાય છે કે દરિયાની અંદર મોટા મોટા લોટ છે. મનુષ્ય જીવનની અંદર આશા અને તૃષ્ણાના અવળા મોટા લોટ છે. આ લોટની અંદર ગમે એવા સ્ટીમરો હોય તો ભલે, હોડી હોય તો ભલે, લોટની અંદર આવી ગયો એટલે દરિયા ગયો, તળિયા ગયો. તો આ લોટમાંથી મુક્ત થવા માટે, આ તરવા માટે જ્ઞાન સદગુરુ. માણસને મોટા મોટા લોટ સડક, મોટા મોટી આશાઓ, મોટી મોટી તૃષ્ણા, લોટ સિરાસ કરે, લોટ સિરાસ કરે, લોટ સિરાસ. દરિયાની અંદર એક ક્ષણવાળી નિરાશ નહીં, માણસને એક ક્ષણવાળી નિરાશ. આમ કઈ નાખો, આમ કઈ નાખો, કઈ તરવું તાતરવું પ્રેમ. દરિયા ઉપર જેમ હોડી ચાલી જતી હોય, જેમ સ્ટીમર પ્રેમથી નિરાશ ત્યાં જતું હોય, સદગુરુ આરે એવો પ્રેમ બાંધી ગુરુના શરણની અંદર પ્રેમથી જાવી તો ભવસાગર કરી જવાય છે. સદગુરુના શરણ ગ્રહ્યા એને જમણા પ્રેમ ધરીને કોઈ આવે શરણ. ગુરુના શરણ ગ્રહ્યા એને જમણા શું કરે? પ્રેમથી ગુરુ આરે પ્રેમ બાંધ્યું તો જરૂર કરી જવાય છે. તરવું તાતરવું પ્રેમથી જેમ જળની ઉપર ના, પણ કાયા કાશો કુંભ સે માહી અવિરસ નૂર જરે. ખોમા એરલો આજથી આવો અવસર પાછો નહીં મળે. મનુષ્ય દેહ કાયા સે કાશો કુંભ છે, અને આ કુંભને ક્યારે ફૂટી જાય, ફૂટી જતા વાર લાગતી માટે આ કુંભ ફૂટી ન જાય એ પેલા કુંભની અંદર અમૃત છે, એનું પાન કરી લેવાનું. ને એ સંતો મહાપુરુષો અમૃતનું પાન કરીને અમર બન્યા છે. કહે કબીર સુનો ભાઈ સાધુ, આમાં 1000 અમારે દાણી એ ઘેરે જો કોઈ પહોંચી જાય તો ન્યા વર્ષે સ્વાતિ ના. આમાં 1000 અમારે દાણી છે, એ ઘરની અંદર જો કોઈ પહોંચી જાય, એ અમૃતનું જેને પાન કર્યું એમ કહેવાય છે કે જો અમૃતનું બુંદ એક પડી જાય તો પણ મહાપુરુષો કે હું તમને એવું ઠેકાણું બતાવું, એક બુંદ નહીં કોઈ બતાવે. અમૃતની માય કોઈ ભરી છે, ગુરુ બતાવે શાનમાં, મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના લામાં કોઈ ભરી છે. અને કોઈ ભરી હોય તો સંતો મહાપુરુષો બધાને અમૃત પાય નંબર બનાવ્યો હોય, બુંદ હોય તો કેટલા પ્રહલાદ રાજાએ 5 કરોડ ને અમર બનાવ્યા.
આ કોઈ ભરી હોય તો જ અમર બનાવ્યો. પ્રથમ યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ ને અમર બનાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર તારાદેવની 7 કરોડ. ત્રીજા યુગની અંદર 5 પાંડવ સુધી દ્રૌપદીએ 9 કરોડ. ચોથા યુગની અંદર બલિ રાજા થઈ ગયા તો 12 કરોડ. 30 કરોડ દેવોની કચેરી તૈયાર કરનાર હોય તો જગતની અંદર સદગુરુ છે. કહે કબીર સુનો ભાઈ સાધવામાં એક અજર મરે. એ ઘેરે જો કોઈ પહોંચી જાય તો વર્ષે સ્વાતિના બિંદુ એનું જો કોઈ પાન કરે, સ્વાતિ નામનું નક્ષત્ર આવે છે. એમ કહેવાય છે કે જો સાજન નામની શીખ પોતે ઝીલે તો એના હૃદયની અંદર હાચા મોતીડા પાકે. એમ જો કોઈ આનું પાન કરે તો અજર અમર બની જાય. કાયા કાશો કુમશે વિરસ નૂર જરે કુમાઈ હિલો આસ્તી આવો છે ભાષો. કહે તિલકદાસ સુરા સંગ્રામે મર જીવા બને મોજ કરે. ધારણા રાખો ધર્મ ની તો નમતા તાજવે મળે કુમાઈ હિલો આસ્તી આવો અવસર પાછો. તિલકદાસ મતમાં કહે તિલકદાસ સુરા સંગ્રામે મર જીવા બને મોજ કરે. સંગ્રામ ની અંદર જે પોતે મર જીવા બને છે. સંગ્રામ ની અંદર જે પોતે સુરા બન્યા એ સાચી મોજ. શૂરવીર એને કહેવાય. ગમે એવો સંગ્રામ હોય, ગમે સ્થિતિ હોય, પણ વ્રણ મૂકીને કોઈ દી ભાગે ને એ સાચો શૂરવીર છે. લોહી વાળીને ભાગી જાય શૂરવીર કહેવાય. તો રણ મેદાન ની અંદર તમે જાઓ એટલે રણસિંગા વાગે, કાયર વાગે, નામરદો કામ નથી. શંખો ફૂંકાય, મોટા મોટા અવાજો થાય, પણ અવાજ થી બી જાય, લોહી થી બી જાય. રણ મેદાન મૂકીને ભાગી જાય એનું કામ નથી. શૂરવીર બની અને જે પોતે યુદ્ધ કરે છે એ સાચો શૂરવીર છે. તો ભક્તિના માર્ગની અંદર તે ભાઈ શૂરવીર બને એનું કામ છે. હરિનો માર્ગ સુરાનો કાયરનો નહીં. કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકવું, વર્તી લેવું નામ જોને. ભક્તિનો માર્ગ છે શૂરવીર પુરુષોનો. શૂરવીર બને એ ભક્તિના મેદાનની અંદર ખેલી શકે. બાકી તો ભક્તિના અંદર, ભક્તિ માર્ગની અંદર કાયર પડાય તો મેદાન મૂકી પડે. મન સ્થિર કરીને આવો મેદાનમાં દેખાડું હરિનો દેશ, હરિનો દેશ તમને એવું દેખાડું. ત્યાં નથી લવ કે લેશ કે હરિનો દેશ તમને એવું દેખાડું. ત્યાં જાતિ નથી, પ્રાતિ નથી, લવલેશ નથી. પણ આ મેદાનની અંદર કોણ કે જે સ્થિર મન અટક બતાવાળા મહાપુરુષો અહીંયા આવે છે. અને હાચો શૂરવીર છે. હજારો જીવોને મારવાથી બની ન શકે શૂર, પણ હાચો શૂરવીર છે કે જે પોતે મારે ક્ષણ રીપુને. ક્ષણ રીપુ કામ ક્રોધ મોહ મોહ મમતાને મારો જો જુગનમાં જાગી. અજબ ખેલ મારા ગુરુજી આગે, વસન બોલું છું વૈરાગી. હે ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. હજારો માણસોને મારવાથી શૂરવીર ન બની શકાય, પણ હાચો શૂરવીર છે. ક્ષણ રીપુને મારે એ હાચો શૂરવીર છે. ક્ષણ રીપુ એટલે આપણા હૃદયની અંદર સરીપુ કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ ધરે ઈર્ષા એની સાથે લડે અને મનને કોઈ પોતે સ્થિર કરે, હાંસલ કરે અને મનને એના પ્યાગરા બનાવે, મન ઉપર પોતે વિજય મેળવે. એ હાસુ શૂરવીર છે. કહે તિલકદાસ સુરા સંગ્રામે મર જીવા બને મોજ કરે. ધારણા રાખો ધર્મ ની તો નમતા તાજવે મળે. ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો નહીં મળે. એવી ધારણા રાખીને જો કોઈ જાય તો નમતા તાજવે મળે. પણ ધારણા રાખી મનની સ્થિતિ એવી છે. ધારણા બાંધે તો ધારણા રહેતી. ઘણા જન્મથી મનડું ભટકે, ખરા સત્સંગ વિના ઘરમાં ન આવે. ખરા સત્સંગનું મૂળી હાચું. ગુરુ વચન ની અંદર વિશ્વાસ લાવો, મનની અંદર ધારણા બંધાવી. પણ મન ધારણા બાંધી શકતું નથી, કારણ કે ઘણા સમયથી પોતે ભટકે છે. ધારણા વિશેષ ધારણા રાખો તો નમતા તાજવે મળે. મન જો સ્થિર થાય તો આપણને કુદરત દેવા માટે તૈયાર છે. સંસળ મનને સ્થિર રાખો. સોઈ ભલો રંગ હે ઓરત સુલગ પર પી લે.
वही अमृत गंग है, अखंड साहिब का नाम है, और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है। संसार मन ने स्थिर रहो। જેટલો આપણું મન સ્થિર થાય એટલો આપણને લાભ મળે સંસારની અંદર નહીં, ભક્તિમાં એટલો લાભ મળે। આપણી મનની સ્થિરતા કેટલી વિચાર કરો છે। આપણું પ્લાન ઘડવામાં જ રહે છે, પ્લાન ઘડો જેને સફળ કરવા માટે કોઈ વિચાર કેટલા પ્લાન ઘડે, કોઈ જગ્યાએ સ્થિરતા નહીં, આ કરી લો, આ કરી લો, આ કરી લો, આ કરી લો। ઓલા જેવી છે ખેતરની અંદર બધે કુવા કરે પણ એક જગ્યાએ કુવો કરીને તો પાણી થાય। આપણા મનની આ સ્થિતિ છે, આ કરી લો, આ કરી લો, અહીંયા ખાડો ગાળો, અહીંયા ખાડો ગાળો, અહીં ખાડો ગાળો, પણ એક જગ્યાએ જો ખાડો ગાળને તો પાણી થાય એમ છે, એમ એક જગ્યાએ જો મન સ્થિર રાખીને બેઠે તો લાભ થાય। એટલે સંસાર મનને સ્થિર રાખો, સોય ભલો રંગ હે બધાયથી હારામાં હારો રંગ એ કે મન જેટલું સ્થિર થાય એટલો આપણને આનંદ આવે છે। બધા ક્ષેત્રની અંદર ભક્તિની અંદર આવે છે, એમ સંસારની અંદર એટલો આનંદ આવે છે। જેટલું આપણું મન સ્થિર એટલો આનંદ આવે, જેટલું આપણું મન સંચળ એટલો આનંદ। બહુ સંચળ મન વાળો માણસ છે કે બધાયથી દુઃખી છે। ઘેડાશ કરે માથું દુખ્યા કરે, એટલે આને કઈક પોરો આપ કે નહીં, ઉતા પ્લાન ખડે, સપના આવે તો પ્લાન જ આવતા હોય। જેટલો મન સ્થિર હોય એટલો આનંદ આવે। મન સ્થિર હોય તો ભલા માણસ બેઠા હોય ને આનંદ ગોતવા જવું। સંસળ મનને સ્થિર રાખ, સોઈ ભલો રંગ હે ઉલટ સુલટ બર પી લે, ઓહે અમૃત ગંગ હે ઉલટ સુલટ પીવો એટલે શ્વાસ અને ઉશ્વાસ ને ઉલટા। ઉલટ ગઈ સુલટમાં, સુરતા ગઈ શૂન્યમાં, વાળે સ્વામીની ભૂમિકા હરી જોયા અખંડ શૂન્યમાં। જે આપણો હતા ઉલટો હાલી રહ્યો છે ને સુલટો કરવા દઈ સુરતા શૂન્ય ત્યાં જવાથી વાળી સ્વામીની ભૂમિકા હરી જોયા અખંડ શૂન્ય। માય જેને હરી મળ્યા ને શૂન્યમાંથી મહાશૂન્યમાં સાંભળ્યા, જેમ ગર દેતા ગાવ શબ્દ નગારા નામના પ્રેમ પુરુષ બજાવો। કહે તિલકદાસ સુરા સંગ્રામે મન જીવા બને, મોજ કરે ધારણા રાખો ધર્મની, તો રમતા તાજવે મળે ખોમાં ઈરલો આજથી આવો અવસર પાછો નહીં મળે। બોલો સદગુરુદેવની, ભાવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ બ્રહ્મભોજની।